ઓકે, મનુષ્યનું શ્વસન તંત્ર. તો મનુષ્યના શ્વસન તંત્રના જે અંગો છે એને આપણે 3 ભાગમાં વહેંચેલા છે. એક તો નાસિકા કોટરોના અંગો, બીજું ગળામાં રહેલા અંગો અને ત્રીજું ફેફસામાં રહેલા અંગો. એટલે 3 અંગોમાંનું આપણે વર્ગીકરણ કરેલું છે. કોનું? તો મનુષ્યના શ્વસન તંત્રનું. તો આ નાસિકા કોટરામાં શું શું આવેલું હોય છે? તો નાસિકા કોટરામાં 2 નાસિકા કોટરા આવેલા હોય છે. પછી ગળામાં શું આવેલું હોય છે? શ્વાસ નળી આવેલી છે. સ્વરયંત્ર એટલે જેમાંથી આપણો અવાજ નીકળે તે, ધ્વનિ ઉત્પન્ન થાય તે. ઓકે, કાષ્ઠીમાં રિંગ આવેલી છે. અહીંયા ગોળ ગોળ દેખાય છે ને તે રિંગ છે કાષ્ઠી. કાષ્ઠી એટલે શું? તે આપણે ધોરણ 9માં શીખી ગયેલા અસ્થિ અને કાષ્ઠી. કાષ્ઠી એટલે અંદર હડકું નહીં હોય પણ હડકા જેવું ચીકણું એ પ્રવાહી એનાથી બનેલું હોય છે કાષ્ઠી. અસ્થિને કાષ્ઠી વાળું શીખી ગયા ધોરણ 9માં. તે કાષ્ઠીની બનેલી હોય છે શ્વાસ નળી. ઓકે, પછી ફેફસામાં અંગોમાં આ જે શ્વાસ નળી છે એ શ્વાસ નળી અહીંયા 2 ભાગમાં વહેંચાઈ જાય છે. એક આ ફેફસામાં જાય, એક આ ભાગમાં જાય. તો એ બંનેને શું કહેવાય? શ્વાસ વાહિની કહેવાય. તો શ્વાસ નળી શ્વાસ વાહિનીમાં 2 ભાગમાં વહેંચાઈએ. ઓકે, તો શ્વાસ નળી શું બની ગયું? શ્વાસ વાહિની બની ગઈ. હવે આ શ્વાસ વાહિની આવી અહીંયાથી તે પાછી અલગ અલગ ભાગમાં વહેંચાઈ જાય છે. એને શું કહેવાય? શ્વાસ વાહિકા કહેવાય. પછી શ્વાસ વાહિકાના છેડે આવી ફુગ્ગા જેવી રચના હોય છે, નાના નાના ફુગ્ગા હોય છે નીચે અંદર. એને શું કહેવાય છે? વાયુકોષ્ઠો. શું કહેવાય? વાયુકોષ્ઠો. ઓકે, પછી આ નીચે એક પડદો હોય છે અહીંયા આખો સ્થિતિસ્થાપક, જે ઉપર નીચેથી આગળ પડદો. એને શું કહેવાય છે? ઉરોડોલ પટલ. ઓકે, પછી આ તો ખબર છે પાંસળી. એ આઈડિયા, પાંસળી ઉપર હડકા હોય તે ફેફસાની, એને શું કહેવાય? પાંસળી કહેવાય. તો આ શ્વસન તંત્ર છે. હવે આ શ્વસન તંત્ર વિશે ભણવાનું છે આપણે. ઓકે, તો જોઈ લઈએ. નસકોરા અને નાસિકા માર્ગ. નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આપણા નાકના જે 2 ભૂંગળા છે કાણા, એને શું કહેવાય? નાસિકા નસકોરા કહેવાય. અને એના દ્વારા આપણા શરીરમાં હવા પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રૂમ એટલે વાળ. ઓકે, નાકમાં વાળ આવેલા હોય ને, આ માર્ગમાં આવેલા બારીક રૂમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. નાકમાં વાળ હોય તો વાળમાંથી જ્યારે હવા પસાર થાય છે ત્યારે હવામાં જે અશુદ્ધિ હોય તે વાળ સાથે ચોંટી જાય, એટલે કે હવા ગળાઈ જાય છે શુદ્ધ થઈને, પછી આપણા ફેફસામાં જાય. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષમ સ્તર પણ મદદરૂપ થાય છે. આ ક્રિયા એટલે શું? હવા ગાળવાની ક્રિયામાં શ્લેષમ સ્તર એટલે કે ચીકણું પ્રવાહી, જેને આપણે શું કહીએ? નિક કહીએ તે. તો એ નિકને શું નામ છે? વૈજ્ઞાનિક નામ શ્લેષમ સ્તર પણ મદદરૂપ થાય છે. તો આ તો બહુ સહેલું છે, આવડી જાય છે. ઓકે, ગળામાં રહેલા અંગો. ગળામાં શું આવું? કંઠનળી આવેલી હોય છે, સ્વરયંત્ર હોય છે અને શ્વાસ નળી હોય છે. ઓકે, આ 3 અંગ આવેલા હોય છે: કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસ નળી. હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શું બનાવે છે? હવા એકદમ સીધી ફેફસા લગી જાય એના માટે એક સળંગ માર્ગ, નળી જેવું કામ કરે, પાઇપલાઇન જેવું. ઓકે, હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. શ્વાસ નળી તો ગળાથી ઉરસ્ય ગૃહમાં ફેફસા સુધી લંબાયેલી. ઉરસ્ય ગૃહ એટલે શું? પેટમાં, એટલે પેટની ઉપરનો ભાગ ફેફસામાં. ઉરસ્ય ગૃહમાં ફેફસા સુધી લંબાયેલી છે. ઓકે, ગ્રીવાના પ્રદેશમાં રહેલ કાષ્ઠીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. ગ્રીવાના પ્રદેશમાં એટલે કે શ્વાસ નળીના જે પ્રદેશમાં છે એમાં રહેલી કાષ્ઠીની વલયમય રચના, જે રીંગવાળી હતી ને ગોળ, એ કાષ્ઠીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. એટલે કે હવા એકદમ સીધી પસાર થઈ જાય. ઓકે, અંદર અટકી નહીં જાય. ફેફસામાં ઉરસ્ય ગૃહમાં એક જોડ ફેફસા આવેલા હોય છે. એક જોડ એટલે 2 ફેફસા, એક ડાબું અને એક જમણું. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. ફેફસામાં હોય છે તેમાં હવાનો માર્ગ, જાણે કે આ 2 ફેફસા છે, મને ઉત્તર નથી આવડતું પણ બતાવી દઈએ. ઓકે,
આમાંથી નસકોરા છે, એમાંથી આને પહેલે શું આવી? શ્વાસ નળી આવી. ઓકે, શ્વાસ નળી આવી અહીંયાથી. પછી આ શ્વાસ નળી અહીંયાથી શું બની જાય? શ્વાસ વાહિકા બીજી બની જાય. ઓકે, શ્વાસ વાહિકાને શું કહેવાય? શ્વાસ નળી. શ્વાસ નળી કહેવાય. પછી આ શું થઈ ગયું? શ્વાસ વાહિકા. ઓકે, પછી આ શ્વાસ વાહિકા એટલે કે હવાનો માર્ગ બે ફાટા પડી ગયા. તો અહીંયા આમાં આપેલું છે કે ઉરસ્ય ગૃહમાં એક જોત ફેફસા આવેલા હોય છે અને ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન થાય છે. પછી આ પાછી શ્વાસ વાહિકામાંથી શું બને? પાછી નલિકા નીકળે આવી રીતના. ઓકે, આવી રીતના. આ એટલે માર્ગ વહેંચાઈ ગયો. પહેલાં આમાંથી બે થયા, પછી બેમાંથી પાછા બોબડા થશે આવી રીતના. ઓકે, એટલે માર્ગ વહેંચાઈ ગયો એટલે કે નલિકાનું વિભાજન થયું. અને તે આ જે છેલ્લે હોય ને અહીંયા ફુગ્ગા જેવી રચના એ બધે. કે જે છેલ્લો માર્ગ બંધ આજે જેનો છેલ્લો માર્ગ બંધ થશે ને ત્યાં શું હોય? ફુગ્ગા જેવી રચના હોય આવી. એને શું કહેવાય છે? વાયુકોષો કહેવાય છે. ઓકે, વાયુકોષોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. હવે જાણે કે આ વાયુકોષ છે આવો. ઓકે, આ વાયુકોષ છે છેલ્લે નાકે આવે છે વાયુકોષ. એની પર શું હોય છે? આવી રીતના રુધિર કેશિકાઓ. રુધિર કેશિકા એટલે શું? કે એક જાતની નસ જ કહેવાય, પાતળી નસ. ઓકે, પાતળી નસ એને શું કહેવાય છે? રુધિર કેશિકા. જે આપણે જોઈ ગયા ધમની અને શીરા, એ ધમની અને શીરા એ જ રુધિર કેશિકાઓ. પણ જ્યાં કે આ ધમની હોય છે તો ધમની શું આવી રીતના છૂટી પડે. ઓકે, એનું વિભાજન થઈ જાય તો આ રુધિર કેશિકા બની ગયું. પછી આ પાછી રુધિર કેશિકા ભેગી થઈ જાય છે ને શું બની જાય છે? પાછી શીરા બની જાય છે. તો આ ધમની, આ બે શું છે? રુધિર કેશિકા. ને આ શું બની ગયું? શીરા. ઓકે, આમાં કેવું રુધિર હતું? અશુદ્ધ રુધિર. આમાં અશુદ્ધ આવશે, પછી આમાં શુદ્ધ થઈ જશે. રુધિર કેશિકામાં બંને પ્રકારના રુધિર આવે, શુદ્ધ બી આવે ને અશુદ્ધ બી આવે. શીરામાં ધમનીમાં શુદ્ધ રુધિર આવે ને શીરામાં કેવું રુધિર આવે? અશુદ્ધ રુધિર. ઓકે, તે આપણે આગળ જોઈ ગયેલા. હવે તો આ ખબર પડી ગઈ. આની નીચે શું હોય છે? વાયુકોષ. તો ફુગ્ગા જેવી રચના હોય છે. ફુગ્ગાની ઉપર શું હોય છે? રુધિર કેશિકાઓ વિતરાયેલી હોય છે આમાંથી. ઓકે, એમાંથી લોહી વહેતું હોય છે રુધિર કેશિકાઓમાંથી. પછી જ્યારે આમાં તો વાયુકોષોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે અને વાયુકોષોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. વાત વિનિમય એટલે કે હવાની આપ-લે થાય છે. હવે હવાની આપ-લે એટલે શું? રુધિરમાં ઓક્સિજન જશે અને રુધિરમાંથી જે CO2 હશે તે પાછો વાયુકોષોમાં આવશે. સમજ પડી ગઈ? તો જો એ સમજીએ. જોજો, જમણા સેપકમાંથી અશુદ્ધ રુધિર, CO2 વાળું રુધિર. આપણે કાલે કેટલું ને જમણા સેપકમાંથી CO2 વાળું અશુદ્ધ રુધિર. ભૂરું એટલે કેવું? અશુદ્ધ રુધિર. ક્યાં જાય છે? ફેફસામાં. કોના દ્વારા? તો ફૂસફૂસ ધમની દ્વારા ક્યાં જાય છે? ફેફસામાં શુદ્ધ થવા માટે જાય છે. ઓકે, પછી શુદ્ધ થઈને પાછું ક્યાં આવે છે? હૃદયમાં જ આવે છે, પણ ડાબા કર્ણકમાં આવે છે, ફૂસફૂસ શિરા દ્વારા. તે જોવાનું છે. તો જોયું, તો જમણા સેપકમાંથી અશુદ્ધ રુધિર CO2 વાળું રુધિર અશુદ્ધ છે એટલે કે CO2 છે અંદર. કોના દ્વારા આવે છે? ફૂસફૂસ ધમની દ્વારા. ક્યાં આવે છે? ફેફસામાં આવે છે. પછી ફેફસામાં આવી ગયું, પછી અહીંયા ફેફસામાં શું? આ ફૂસફૂસ ધમની અલગ અલગ નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. ઓકે, એટલે એને શું કહીએ છીએ આપણે? રુધિર કેશિકા કહીએ છીએ. એનું ગૂંચળું બને છે. એનું ગૂંચળું કોના ઉપર વિતરાયેલું હોય છે? તો વાયુકોષો પર. આ શું છે? વાયુકોષ છે. એની વાયુકોષો પર આવી રીતના વિતરાયેલું હોય છે ગૂંચળું. અહીંયા શું છે? CO2 વાળું રુધિર છે, અશુદ્ધ રુધિર છે. ઓકે, ફુગ્ગાની ઉપર. ઓકે, જ્યારે ફુગ્ગાની અંદર શું આવે છે? O2 વાયુ આવે છે. ક્યાંથી આવ્યો O2 વાયુ? શ્વસન દ્વારા. આપણે જ્યારે O2 વાયુ લઈએ છીએ શ્વાસ દ્વારા, એ છેલ્લે ક્યાં આવે છે? તો છેલ્લે વાયુકોષોમાં આવે છે. વાયુકોષોમાં આવી ગયું, અંદર છે વાયુકોષોની. જ્યારે CO2 વાયુ ક્યાં છે? આ વાયુકોષોની ઉપર
રુધિર કેશિકાઓમાં છે તો CO2 વાયુ ફુગ્ગામાં આવશે અને O2 વાયુ ક્યાં જશે? O2 વાયુ રુધિર કેશિકામાં જશે. હવે જે અહીંયા CO2 વાળું રુધિર હતું તે અહીંયા કેવું બની જશે? હવે શુદ્ધ રુધિર બની જશે. શુદ્ધ રુધિર ક્યાં જશે? પછી એ ફેફસામાં હૃદયના ડાબા કર્ણકમાં જાય છે. કોના દ્વારા? ફૂસ્ફૂસ શિરા દ્વારા. પરંતુ જે CO2 વાયુ જે અંદર ગયો ફુગ્ગામાં તે પાછો એ જ માર્ગે, જે માર્ગે CO2 આવ્યો હતો એ જ માર્ગે ક્યાં જશે? તો આપણે એને બહાર કાઢીશું ઉચ્છ્વાસ દ્વારા. ઓકે, તો આવી રીતના વાટ વિનિમય થાય છે, વાયુઓની આપલે થાય છે. વાટ વિનિમય ક્યાં થાય છે? વાયુ કોષ્ઠોમાં થાય છે. ઓકે, તો આ થઈ ગયું તમારું વાટ વિનિમય. ફેફસાની અંદર CO2 અને O2 વાયુની આપલે કેવી રીતના થાય છે? વાયુ કોષ્ઠોની ઉપર આ ગૂંચળું વિતરાયેલું હોય છે. ઓકે, ને અંદર શું હોય છે? O2 વાયુ હોય છે. O2 વાયુ ક્યાં આવે છે? રુધિર કેશિકામાં આવે છે. અને CO2 વાયુ ક્યાં જાય છે? રુધિર કેશિકામાંથી વાયુ કોષ્ઠોમાં એટલે કે ફુગ્ગાની અંદર જાય છે. ઓકે, થઈ ગયું. આવી રીતના થાય છે રુધિર શુદ્ધ. જો અહીંયા આપણું છે, આ હૃદય છે કે નહીં? હૃદય, આ કર્ણક હતું, 2 કર્ણક ને 2 શેપક. હવે લાલ છે એટલે શુદ્ધ રુધિર ને આ ભૂરું છે તો કેવું રુધિર? અશુદ્ધ રુધિર. ઓકે, તો આપણને ખબર છે રુધિર શુદ્ધ ક્યાં થાય છે? ફેફસામાં. તો આ જે અશુદ્ધ રુધિર છે, ઓકે, અશુદ્ધ રુધિર ક્યાં જશે? અહીંયાથી જો આ ટીક બતાવેલું છે તો આ શેપકમાંથી જ જાય છે રુધિર. ઓકે, તો શેપકમાંથી રુધિર ક્યાં જાય છે? ફૂસ્ફૂસ ધમની દ્વારા. ક્યાં જાય છે? ફૂસ્ફૂસ ધમની દ્વારા. ફૂસ્ફૂસ ધમની દ્વારા ફેફસામાં જાય છે. ફેફસામાં શું જાય છે? વહેંચાઈ જાય છે આવી રીતના રુધિર કેશિકાઓમાં. આ રુધિર કેશિકાઓ ક્યાં વિતરાયેલી હોય છે? તો વાયુ કોષ્ઠો પર વિતરાયેલી હોય છે. એ વાયુ કોષ્ઠોમાં વાયુઓની આપલે થાય છે. એટલે કે CO2 ફુગ્ગામાં જશે એટલે વાયુ કોષ્ઠમાં જશે અને O2 વાયુ ક્યાં આવશે? રુધિરમાં આવશે. એટલે જો આ ભૂરું કેવું થઈ ગયું? લાલ થઈ ગયું. ઓકે, એટલે કે અશુદ્ધ રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ રુધિર થઈ ગયું. ક્યાં? ફેફસાની અંદર. ફેફસામાં બી ક્યાં? વાયુ કોષ્ઠોમાં. ઓકે, હવે આ શુદ્ધ ક્યાં આવ્યું? પાછું આ શુદ્ધ રુધિર ક્યાં આવ્યું? ડાબા કર્ણકમાં આવ્યું. ડાબા કર્ણકમાંથી ડાબા શેપકમાં ગયું. ડાબા શેપકમાંથી ક્યાં જશે? આ શુદ્ધ રુધિર જુદા જુદા આપણા અંગોમાં જશે, કોષોમાં. કોષોમાં બી કોના મારફતે જશે? મહાધમની. ઓકે, આ મહાધમની દ્વારા જશે આપણા અલગ અલગ કોષોમાં જશે. ત્યાં બી પાછું અલગ અલગ કોષોમાં વહેંચાઈ જશે. આવી રીતના રુધિર કેશિકાઓમાં વહેંચાઈ જશે. ઓકે, હવે અહીંયા આપણી શ્વસનની પ્રક્રિયા થાય એટલે કે પેલું ગ્લુકોઝનું વિઘટન થાય. ખબર ને? ગ્લુકોઝનું વિઘટન. ગ્લુકોઝનું વિઘટન થશે. વિઘટનથી શું ઉત્પન્ન થતો હતો? CO2 વાયુ ઉત્પન્ન થતો હતો અને O2 વપરાઈ ગયેલો. એટલે આ જે શુદ્ધ રુધિર હતું તે કેવું બની ગયું? અશુદ્ધ બની ગયું. હવે અશુદ્ધ બની ગયું. કેમ અશુદ્ધ બની ગયું? કારણ કે CO2 વાયુ ઉત્પન્ન થયો. કઈ પ્રક્રિયાથી? ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા. એ બી લખી આપો અહીંયા C6H12O6 પ્લસ O2. આ બે વચ્ચે પ્રક્રિયા થતી ને શું બનતું હતું? CO2 ને H2O ને આપણને ઉર્જા મળતી હતી. ઓકે, તો આ CO2 ઉત્પન્ન થઈ ગયો, O2 વપરાઈ ગયો એટલે લાલ રુધિર કેવું બની ગયું? ભૂરું બની ગયું. ઓકે, એટલે અશુદ્ધ થઈ ગયું. પછી આ અશુદ્ધ રુધિર મહાશિરા દ્વારા ક્યાં જશે? ડાબા જમણા કર્ણકમાં જશે. જમણા કર્ણકમાંથી જમણા શેપકમાં. ત્યાંથી પાછું શુદ્ધ થવા ક્યાં જશે? ફેફસામાં જશે. આવી રીતના આ બધું ચાલ્યા કરશે રુધિરનું પરિવહન. ઓકે, અહીં એટલું યાદ રાખવાનું કે મહાશિરા અને મહાધમની. મહાશિરામાં કેવું રુધિર આવે? અશુદ્ધ રુધિર આવે, CO2 વાળું. મહાધમનીમાં કેવું રુધિર આવે? શુદ્ધ રુધિર આવે એટલે કે O2 વાળું. જ્યારે ફૂસ્ફૂસ ધમનીમાં કેવું આવે? અશુદ્ધ રુધિર. જો આ ધમની, આ ધમની. મહાધમનીમાં કેવું? શુદ્ધ. ફૂસ્ફૂસ ધમનીમાં કેવું? અશુદ્ધ. મહાશિરામાં કેવું? અશુદ્ધ. જ્યારે ફૂસ્ફૂસ શિરામાં કેવું? શુદ્ધ. આ બે અપવાદ છે. ઓકે, બાકીની બધી શિરા અને બધી ધમનીમાં આ બે આવશે, જ્યારે ખાલી આ બે અપવાદ છે, એ યાદ રાખવાનું. ઓકે, આવી રીતના રુધિરનું વહન થાય.